ગુજરાત એટીએસ દ્વારા જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલ દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવતા ભરૂચનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે. એટીએસની સઘન તપાસ દરમિયાન ભરૂચ સ્થિત દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા 2 યુવાનોની સંડોવણી બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી છે. એટીએસ દ્વારા નોંધાયેલા યુએપીએ હેઠળના ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદની વિચારધારાનો પ્રચાર પ્રયાસ કરી યુવાનોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તપાસ દરમિયાન ઝડપાયેલા 5 નવા આરોપીઓમાં મોહમ્મદ અયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખડી ઉંમર વર્ષ 20 અને મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ઉંમર વર્ષ 20 હાલ ભરૂચની દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું એટીએસે જણાવ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જૈશે મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂર અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ આઈઈડી બોમ્બ બનાવવાના ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવી હોવાનું એટીએસે જણાવ્યું છે. આરોપીઓ દ્વારા વિસ્ફોટ બનાવવાની પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હોવાની અને અન્ય લોકોને પણ જેહાદી વિચારધારાથી પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર કેસમાં ગુજરાત એટીએસે ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને વિવિધ જિલ્લાની પોલીસ સાથે સંકલન કરીને મહત્વની કામગીરી હાથ ધરી છે. આતંકવાદી નેટવર્ક ઊભું કરવાની કોશિશને સમયસર નિષ્ફળ બનાવવાની તપાસમાં એજન્સીઓ સફળ રહી હોવાનું માનવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા જરૂરી સતર્કતા રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓના મતે દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અને સમયસર મળતી ગુપ્ત માહિતીના આધારે આવા કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં પોલીસ તંત્રની સક્રિય કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.